નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગઝલ સમ્રાટ અને જાણીતા ગાયક પંકજ ઉધાસનું આજે નિદાન થયું છે। તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા। મહત્વનું છે કે ગઝલ સમ્રાટ પંકજ ઉધાસનું 72 વર્ષની વયે નિદાન થયું છે। તેમના નિદાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ ગઝલ સમ્રાટ પંકજ ઉધાસનું શ્રદ્ધાંજલિ આપતા ટ્વીટ કર્યું છે કે પીએમ મોદીએ પોસ્ટ કરીને લખ્યું છે કે અમે પંકજ ઉધાસના નિધન પર શોક વ્યક્ત કરીએ છીએ, જેમની ગાયિકાએ પણ અનેક રીતે ભાવનાઓ વ્યક્ત કરી હતી અને જેમની ગઝલો સીધી આત્મા સાથે વાત કરતી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પંકજ ઉધાસનું આજે સવારે 11 વાગે મુંબઈમાં નિધન થયું હતું। થોડા સમય માટે તેઓ મુંબઈની બીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા। આ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। મળતી માહિતી મુજબ પંકજ ઉધાસને થોડા મહિના પહેલા જ કેન્સર હોવાનું નિદાન થયું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પંકજ ઉધાસનો જન્મ 17 મે 1951માં રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો। તે તેમના 3 ભાઈઓમાં સૌથી નાના હતા। તેમનો પરિવાર રાજકોટ નજીક સરખડીમાં નામના નગરમાં રહેતા હતા અને છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ કોઈને મળતા ન હતા। આવતીકાલે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।